જ્યારથી આપણે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો. તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનીકી મારફત બધી રીતે આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. ખાસ કરીને કઈ કઈ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવશે, હાલ કયા ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવશે? એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતા હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાલ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ અમારી ચાલુ છે અને અમારા જે રિમાન્ડનો મુદ્દાઓ છે એમાં જે અમે દ્વારા બતાવવામાં આવેલું છે એ તમામ મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન લેવામાં આવશે. રિમાન્ડમાં જ્યારે એમના છોકરાની એરેસ્ટ થઈ ત્યારે મૂકવામાં આવ્યા હતા. આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક બાબત મિસિંગ હતી, વોટર બોડી પરનું એન્ક્રોચમેન્ટ. તે બાબતે કોઈ અલગથી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ? એ અમારા જે એન્ક્રોચમેન્ટ વાળું હોય છે એ જે દેખાતું એન્ક્રોચમેન્ટ છે એ દ્વારા અમારા પૂછપરછ કરવામાં આવશે અને જે યોગ્ય રેવન્યુ ઓથોરિટીઝ છે એ નિર્ણય લેશે કે આગળ શું ફરિયાદ આમાં થઈ શકે. નકલી નોટ અત્યાર સુધી આપણે નથી મળ્યા. એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છોકરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવેલું છે, જેમાં 9 લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ 250 ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે અને ઘણા બધા રેકોર્ડ્સ ડાયરીઝ બીજા પુરાવો મળ્યા છે અને એમની તપાસ અમે કરી રહ્યા છીએ.